નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીજીવલ ગુજરાતી ન્યૂઝ અને હું છું મિતુલ પટેલ। શિક્ષણથી જ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય છે। શિક્ષણથી જીવનમાં સફળતા અને સન્માન મળે છે અને એક શિક્ષિત સમાજ જ સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે। બાળકના શિક્ષણથી જ પરિવાર અને રાષ્ટ્રની પ્રગતિ જોડાયેલી છે। આ ઉદ્દેશ સાથે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં શિક્ષણ વિભાગ દ્વારા એક અદ્ભુત અને પ્રશંસનીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈ 2009 અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ની જોગવાઈઓ અનુસાર 6 થી 18 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તે માટે મહેસાણા જિલ્લામાં કમર કસવામાં આવી છે। વેકેશનના આ સમયગાળામાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં બેક ટુ સ્કૂલ મિશન એક મોટા જન અભિયાન સ્વરૂપે ચાલી રહ્યું છે। આ અભિયાનનો મુખ્ય હેતુ એવા બાળકોને શોધી કાઢવાનો છે જેમને સામાજિક, આર્થિક કે અન્ય કોઈ કારણોસર અધવચ્ચેથી શાળા છોડી દીધી હતી। સમગ્ર શિક્ષાની ટીમ હવે આવા બાળકોને તેમની ઉંમર મુજબ યોગ્ય ધોરણમાં પુનઃ પ્રવેશ અપાવીને ફરી શાળાએ લાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે। જિલ્લા કક્ષાએથી શાળા છોડી દીધેલા તમામ બાળકોની એક યાદી તૈયાર કરવામાં આવી છે। આ યાદીના આધારે શિક્ષણ વિભાગની ટીમો હાલ ડોર ટુ ડોર સર્વે અને સંપર્ક કરી રહી છે। શિક્ષકો અને અધિકારીઓ વાલીઓને મળીને શિક્ષણનું મહત્ત્વ સમજાવી રહ્યા છે અને બાળકોને ફરી શાળાએ મોકલવા માટે જાગૃત કરી રહ્યા છે। આ સમગ્ર કામગીરીનું જિલ્લા કક્ષાએથી જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સમગ્ર શિક્ષાની ટીમ દ્વારા રોજબરોજ ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સખત મોનિટરિંગ અને માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે। બ્લોક કક્ષાએ પણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીટ નિરીક્ષક તેમજ BRC કોઓર્ડિનેટર દ્વારા નીચેના સ્ટાફ સાથે આયોજનબદ્ધ સંકલન સાધીને કામગીરી કરીને વેગ આપવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વિજાપુર તાલુકાની વાત કરીએ તો ત્યાં BRC કોઓર્ડિનેટર ભરતભાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર બ્લોક સ્ટાફ જેમાં CRC કોઓર્ડિનેટર, IDના સ્પેશિયલ એજ્યુકેટર, BRP ARNVE કોઓર્ડિનેટર અને BRP નિપુણ અત્યારે મેદાનમાં ઉતર્યા છે। શાળા કક્ષાએ મુખ્ય શિક્ષકો અને તમામ શિક્ષક મિત્રોના આ ભગીરથ કાર્યમાં ખૂબ જ મોટો સહયોગ મળી રહ્યો છે। શિક્ષણ વિભાગનું આ એક જ લક્ષ્ય છે કે આગામી સમયમાં યોજાનાર શાળા પ્રવેશોમાં આ તમામ ડ્રોપ આઉટ બાળકોને પૂર્ણ પ્રવેશ અપાવીને 100% નામાંકન અને સ્થાયીકરણનો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવે। નિશ્ચિતપણે મહેસાણા જિલ્લાની સમગ્ર શિક્ષા ટીમ, શિક્ષકો અને અધિકારીઓના આ પ્રયાસ આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તેમાં કોઈ શંકા નથી। જ્યારે કોઈ બાળક અધવચ્ચેથી શિક્ષણ છોડે છે ત્યારે દેશની પ્રગતિ અટકે છે, પરંતુ બેક ટુ સ્કૂલ મિશન જેવા અભિયાનો ફરી એકવાર આશાનું નવું કિરણ લઈને આવ્યા છે। અમારા પ્રતિનિધિ હિતેશ પટેલનો રિપોર્ટ, જીજીવલ ગુજરાતી ન્યૂઝ, વિજાપુર।